જેમ જેમ સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે, તેમ તેમ ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વાત અમદાવાદની કરી રહ્યા છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થયો છે. એક મહિનામાં સાયબર ક્રાઇમમાં 3000 જેટલી અરજીઓ આવી છે, જેમાં સૌથી વધુ ઓનલાઈન છેતરપિંડી, લોટરીના નામે છેતરપિંડી, ઇનામના નામે છેતરપિંડી, વીમા પોલિસીના નામે છેતરપિંડી, ઓટીપી મેળવી પૈસા ખાતામાંથી ઉપાડી લેવા, ઈ કોમર્સ કંપનીના નામે છેતરપિંડી કરવા જેવા ગુના નોંધાયેલા છે. મોટે ભાગે અત્યારે જોઈએ તો આપણે ઓટીપી ફ્રોડ એટલે કોઈ અજાણ્યો વ્યક્તિ અજાણ્યા નંબર ઉપરથી કસ્ટમરોને ફોન કરે છે અને પોતે જે તે બેંકના કર્મચારી અથવા મેનેજરે વાત કરે છે અને તમારા ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરવું છે, તમારા ક્રેડિટ કાર્ડમાં અથવા ડેબિટ કાર્ડમાં પોઈન્ટ્સ વધારવાના છે, એમ કહી અને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ક્રેડેન્શિયલ મેળવતા હોય છે અને જે કસ્ટમર છે એના અકાઉન્ટોમાંથી પૈસાઓ મેળવી અને કસ્ટમરો સાથે ચીટિંગ કરતા હોય છે. સાયબર ક્રાઇમ ગુનાના આરોપીઓ મોટાભાગના પરપ્રાંતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યા છે આરોપીઓ તે દિલ્હી, નોઈડા, ઉત્તરાખંડ જેવા રાજ્યમાંથી કસ્ટમર્સના ડેટા એકઠા કરી તેને ફોન કરી ગુનાને અંજામ આપે છે. તો ઓનલાઈન છેતરપિંડીમાં નાઇજીરિયન ગેંગ પણ સક્રિય છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધારેમાં વધારે દિલ્હી અને ખાસ કરીને યુપીના જે નોઈડા અને ગાઝિયાબાદ વિસ્તાર છે ત્યાંથી મોટાભાગના આરોપીઓ જે લોન ફ્રોડ છે, ઇન્સ્યોરન્સ ફ્રોડ છે, જોબ ફ્રોડ છે એના લગતા જે નાના મોટા કોલ સેન્ટરો હોય છે ત્યાં રેડો કરેલી છે અને ત્યાંથી આરોપીઓ પકડી અને અહીંયા લાવવામાં આવેલ છે. સર, વધારે કેવા પ્રકારની અત્યાર સુધીમાં ફરિયાદો સામે આવી છે, કેવા પ્રકારના ફ્રોડની? અમદાવાદ સાયબર ક્રાઇમમાં જે મોટાભાગની અરજીઓ આવે છે એ ઓટીપી